દેશવાસનાનું 11 પદવીનું. સ્વામિનારાયણ હરે 1876 પોષવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી અને તે પાઘમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને 2 કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો અને બોલ્યા, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તળાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ અને તે આત્માનું સગું કોણ અને તે આત્માની જાત પણ કઈ, અને જો શક પણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું શક પણ સરખું જાણવું, અને તે સગાનું કલ્યાણી છું તો સર્વેનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય અને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાન અને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં, અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, અને એમ જાણે જે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ કર્મ અને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. અને તેજના બિંબ જેવા
નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાની ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન બોલો ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત જે તે થયું. આ વાતો ના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ દુર્લભ છે, ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે. એ 3 વાત દુર્લભ છે, તે માટે ભજન કરી લેજો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુનો ને સાધુના સંગનો મહિમા બહુ કયો ને બોલ્યા જે હવે એથી આગી વાત નહીં ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પાર ન આવે તેમ સાધુના ગુણનો પણ પાર નહીં. એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે ભેળા બોલ્યા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે. તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું. ત્યારે પૂર્વ સંસ્કાર તે શું છે? આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જેવો સત્સંગ છે તેવો તો જણાય જ નહીં, ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં, ને કોઈ કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં. ને જો થાય તો જાળવવો બહુ કઠણ છે. તે કાં તો બેકી જાય ને કાં તો ગાઢો થઈ જાય, પણ જળવાય નહીં. અને તે સત્સંગ કોણ જાળવે? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મ જ્ઞાને સહિત પ્રીતિ હોય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. એમ કહીને વળી બોલ્યા છે આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે, ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તેને તો 2 પગલાં અક્ષરધામમાં જ છે. પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને આ વાત સમજાય નહીં. ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ ને અનંત અંબરીશ ને પર્વતભાઈ જેવા અનંત છે, પણ સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, ને મહિમા જાણ્યા વિના સુખ્યો થાય નહીં. એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે માખીમાંથી સૂર્ય કરવો એટલો દાખલો ભગવાન જેવા હોય તેનાથી થાય, બીજાથી થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સંતમાં જોડાણો હોય તેનું એ લક્ષણ છે જે તેની અનુવૃત્તિમાં રાજી રહે ને તે કહે તેટલું જ કામ કરે પણ જાસ્તી કરે નહીં. ને એવાની ફકર તો સંતને રહે. પછી તેની તે 5 દિવસે, મહિને, 2 મહિને કે 4 મહિને ખબર રાખ્યા કરે, ને ખબર ન રાખે તો બગડી જાય. માટે ખબર રાખે. ને તમોગુણીને તો કંઈ સૂજે નહીં, માટે તેને મોકળો મેલીએ તો ઠીક પડે, ને મરોડીએ તો મૂંઝાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે. તેને મંદિરમાં રાખવાનો ખપ છે.
વ્યવહાર ઠર્યો એટલે શું કરવું, નીકળતો ઘણાય ન કરીએ, પણ મહારાજને રાજી કરવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આવા સાધુને કાંઈ મનુષ્ય કે દેવ જેવા ન જાણવા, આ તો મહા મોટા છે, માટે સમાગમ કરવો એ વાત રહી જશે તો પછી શું કામ આવશે. ગોળ્યું મંદિરના રોટલા ખાઈને પણ આનો જોગ કરી લેવો. ઘણોય બાજરો છે, તે આવો તો હું આપીશ, એમ દયા કરીને કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ. ને વળી બોલ્યા છે, તમે સાકરની રસોઈ દેશો તેમાં શું, આગળ 1 મણની 1000 મણ દેશું, પણ તેણે કંઈ કામાદિક શત્રુ ઓછા થાય નહીં, મુળગા વધે તો ખરા. તે માટે સમાગમ કરી લેવો એ જ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પોષવદી એકમે વાત કરી છે, અહીં તો સંત ભેગા સહજાનંદ સ્વામી પોતે બિરાજે છે, પણ કોઈને ખપ નથી. સદગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હૈ, જાકે શરણે જાય અવિદ્યા નાશ હૈ. દેહ ગે મન દામ ઉસી કો દીजिए, હર હા શ્રી રંગ સબ મત સબ જગ જોય સોય ગુરુ કીજીએ. એ આદિક સાખ્યું બોલીને કહ્યું છે, એવા સદગુરુને સેવે ત્યારે જીવ ચોખ્ખો થાય. તે મળ્યા તો છે, પણ જીવ કોઈ સોંપતું નથી, ને જીવ સોંપ્યા વિના એકાંતિક ભાવને પણ ક્યાંથી પમાય. જીવ સોંપ્યો છે તેટલું થયું છે, ને નથી સોંપ્યો તેટલું નથી થયું, ને જ્યારે સોંપાશે ત્યારે થશે. ને જેણે જેટલો જીવ સોંપ્યો છે તેટલો જણાય છે જે આટલો આણે સોંપ્યો છે, ને આટલો આણે નથી સોંપ્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જુઓ ને આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે, ને કોઈ જાણે બીજા મત આગળ સારા હશે. તે એ તો અમે વિચાર્યું છે, આ પાછલો દરવાજો બાળપણમાં સારો હશે, એ તો મૂળથી જ બગડેલો છે, એમ પ્રથમથી જ બગડેલા છે, માટે ઉદ્ધવ મત વિના કોઈમાં માલ નથી.